નમસ્કાર મિત્રો, આજનો આપણો ટોપિક છે હોર્ડિંગ ડિઝાઇનિંગ, જેનો ઉપયોગ આપણે બ્રાન્ડિંગ અને માર્કેટિંગ માટે કરીએ છીએ. તો એમાં આપણે શું ધ્યાન રાખવાનું છે અને કઈ વસ્તુ ઉપર આપણે વર્ક કરવાનું છે એના વિશે ચર્ચા કરશું. નમસ્કાર, મારું નામ છે ભાવિન પટેલ ફ્રોમ ટોપ પ્લસ સોલ્યુશન. તો હોર્ડિંગની જ્યારે વાત આવે છે ત્યારે મારા મગજમાં ત્રણ વસ્તુ આવે છે. પહેલું જે છે એ એટેન્શન, ત્યાર પછી ઇમોશન, અને થર્ડ જે પોઈન્ટ છે એ બહુ મહત્વનો છે, એ છે સિમ્પ્લિસિટી. તો આ ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે હોર્ડિંગનો પ્લાન કરવો જોઈએ. હવે હું તમને વધારે ડિટેલમાં જો કહું તો આપણે પહેલા તો એ જોવું જોઈએ કે લોકેશન્સ કયું છે. ઘણી વખત શું છે, આપણે વિચારતા હોય કે એક આપણે હોર્ડિંગ ડિઝાઇન કરી દીધું અને દરેક જગ્યાએ આપણે લગાડી દેતા હોય, પણ એવું નથી. હોર્ડિંગ માટે આપણે પહેલા તો ધ્યાન દેવું જોઈએ કે કયા લોકેશન ઉપર એનું પ્લેસમેન્ટ થવાનું છે. હવે લોકેશનમાં વેરાયટી શું હોઈ શકે, તો કે એક તો બસ સ્ટેન્ડ હોઈ શકે, ત્યાર પછી રેલવે સ્ટેશન, રેલવે ફાટક, ક્રોસિંગ ઉપર, હાઈવે ઉપર હોય છે, પછી કોઈ પબ્લિક ગેધરિંગ પ્લેસ હોય ત્યાં પણ હોય છે. તો આ લોકેશન છે એ બહુ મહત્વના છે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે કે કયા ટાઈમે, કયા સમયે ત્યાં વધારે ને વધારે માણસો ભેગા થાય છે. હવે સમયને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ તો દિવસ અને રાતમાં કરી શકીએ. કે ઘણી વખત નવરાત્રી કે કોઈ પ્રસંગ હોય છે તો રાતના સમયના હોર્ડિંગ હોય છે. હવે કોઈ પબ્લિક ગેધરિંગ પ્લેસમાં ઇવનિંગના ટાઈમમાં પબ્લિક વધારે ભેગું થતું હોય છે. જનરલી બસ સ્ટેન્ડ કે હાઈવે ઉપર જે છે તો વધારે પડતું પબ્લિક જે સવારના સમયે હોતું હોય છે. તો એના આધારિત કલર કોમ્બિનેશન થતું હોય છે. ત્યાર પછી હોર્ડિંગમાં ફોન્ટ સાઇઝ. હવે ફોન્ટ સાઇઝને પણ આપણે કઈ રીતે યાદ રાખી શકીએ કે ક્યારે જે આપણું હોર્ડિંગ છે એ કેટલી હાઈટ ઉપર લાગવાનું છે. તો એ હાઈટને ધ્યાનમાં રાખી અને આપણે ફોન્ટની સાઇઝ નક્કી કરવી જોઈએ. અને જે મેઇન આપણો પોઈન્ટ જે છે કે ઇમોશન, તો એની અંદર આપણે એ એટેચમેન્ટ રાખવું જોઈએ કે જેથી હોર્ડિંગ સાથે લોકો કનેક્ટ થાય. હવે સપોઝ કે નવરાત્રિના સમયે આપણે હોર્ડિંગ લગાડીએ છીએ તો એમાં કાંઈક એવી વાત હોવી જોઈએ કે જે નવરાત્રિ સાથે રિલેવન્ટ હોય. ત્યાર પછી દિવાળી ઉપર લગાડતા હોય અથવા તો હાઈવે ઉપર લાગતું હોય છે કે કોઈ પબ્લિક પ્લેસ ઉપર લાગતું હોય છે, તો એની એ વાતને ધ્યાનમાં રાખીને, કારણ કે એ પણ એક થોટ પ્રોસેસ છે, સાયકોલોજી છે, તો એ વાતને ધ્યાનમાં રાખીને આપણે ઇમોશનલી લોકો સાથે કઈ રીતે કનેક્ટ થઈ શકીએ એ મહત્વનું છે. અને ત્યાર પછી છે સિમ્પ્લિસિટી. હવે સિમ્પ્લિસિટી મીન્સ કે હોર્ડિંગ તમે મેક્સિમમ સમય જોવો તો 3 થી 4 સેકન્ડ વ્યક્તિ જોવાનો હોય છે હોર્ડિંગમાં. તો એટલા સમયમાં આપણે એવું શું ડિલિવર કરીએ કે જેથી કરીને એ વધારે સમય આપણા હોર્ડિંગ્સમાં જોવે. એના માટે જે છે ફોન્ટમાં આપણે શું લખીએ છીએ, શું આપણે અપીલ કરીએ છીએ એ મહત્વનું છે. તો વધારે ટેક્સ્ટ લખી દેવું કે બધી માહિતી આપી દેવી એ હોર્ડિંગ માટે સારી પ્રેક્ટિસ નથી. એટલે હોર્ડિંગ બનાવતી વખતે આપણે જે ટેક્સ્ટ લાઈન અથવા તો પંચ લાઈન જેને કહેવાય છે એને ધ્યાન રાખવું જોઈએ. અને બીજું કે જે આપણી બ્રાન્ડની આઈડેન્ટિટી છે એને આપણે હાઇલાઇટ કરવાની છે. અને જે કલર કોમ્બિનેશન છે એ કલર કોમ્બિનેશન આપણા બ્રાન્ડને આધારિત કલરનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. પણ એમાં પણ તમે થોડી ઘણી છૂટછાટ હોર્ડિંગમાં લઈ શકો. અને એ છૂટછાટ આપણે દિવસ અને રાતને ધ્યાનમાં રાખીને જોવાની છે. ઓબ્વિયસલી કે આપણે હોર્ડિંગ લગાડેલું હોય તો રાતે પણ લોકો ત્યાંથી પસાર થવાના જ છે, દિવસે પણ પસાર થવાના જ છે. પણ આપણે ધ્યાન શું રાખવાનું છે કે વધારે વધારે પોટેન્શિયલ ઓડિયન્સ જે છે એ દિવસે પસાર થાય છે કે રાતે, તો એ પ્રમાણે આપણે કલર કોમ્બિનેશન રાખવા જોઈએ. તો આ રીતના જો આપણે હોર્ડિંગને ડિઝાઇન કરીએ કે જેમાં આપણે લોકેશનનું ધ્યાન રાખીએ, પછી પબ્લિક પ્લેસમાં થાય છે કે રાતના સમયે આવે છે કે દિવસના સમયે, કે કયા તહેવાર ઉપર આવે છે, કયા પ્રકારના માણસો જોવાના છે. સપોઝ આપણે બસ સ્ટેન્ડ ઉપર રાખતા હોઈએ તો કયા પ્રકારના માણસો જોવાના છે, એરપોર્ટ ઉપર રાખીએ છીએ તો એ લોકોની આપણે થોટ પ્રોસેસને ધ્યાનમાં રાખવાનું છે અને એને આધારિત આપણે લખવાનું છે. અને હાઈવે ઉપર ચાલતા હોય તો હાઈવે ઉપર આપણે ખ્યાલ છે કે ઓબ્વિયસલી ગાડી વધારે સ્પીડે જતી હોય છે, તો એ સ્પીડમાં કેટલું વચાઈ શકે એમ છે. કારણ કે કોઈ વ્યક્તિ ગાડી ઊભી રાખીને આપણું હોર્ડિંગ નથી વાંચવાનું, એ સ્વાભાવિક વાત છે. મેં એવા ઘણા બધા હોર્ડિંગ જોયા છે કે હાઈવે ઉપર હોય છે ને ઘણી બધી ડિટેલ રાખેલી હોય છે, પણ એ સારી પ્રેક્ટિસ નથી. આપણે
એ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે કે એક હોર્ડિંગ ડિઝાઇન કરી લીધું છે તો આપણે દરેક જગ્યાએ લગાડી દઈએ તો એનાથી આપણને જે વર્થ મળવું જોઈએ, કારણ કે આપણે એનું રેન્ટ ચૂકવીએ છીએ, તો એનો આપણો હેતુ શું છે કે મેઇન હેતુ એ છે કે આપણું બ્રાન્ડિંગ થાય. તો એ બ્રાન્ડિંગને ધ્યાનમાં રાખીને જ આપણે આખું હોર્ડિંગને ડિઝાઇન કરવું જોઈએ. ત્યાર પછી સાઇઝ પણ મેટર કરે કે હોર્ડિંગની સાઇઝ શું રાખેલી છે. ત્યાર પછી ડિવાઈડર વચ્ચેના જે કિયોસ્ક હોય છે બરાબર, કે જે પોલ ઉપર આપણે લગાડતા હોઈએ, તો એમાં પણ જો લાઇટિંગ વાળા થઈ શકતા હોય તો વધારે સારું, કારણ કે ત્યાં રાતે પણ એટલું પબ્લિક ભેગું થવાનું છે અને દિવસે પણ પબ્લિક ત્યાંથી પસાર થવાનું છે. તો રાતના સમયે આપણે ઇનસાઇડ લાઇટ જે છે એ ચાલુ કરી શકીએ. ત્યાર પછી હોર્ડિંગનું જે લોકેશન તમે સિલેક્ટ કરો છો તો એ ખાસ એવું સિલેક્ટ કરો કે જે ટૂંકમાં પબ્લિકલી ક્લિયર દેખાય. ઘણીવાર મેં એવા હોર્ડિંગ જોયા છે કે જેની આગળ કોઈ એક ઝાડ હોય અથવા તો વાયર આડા આવતા હોય, તો એ રીતનું વિઝ્યુલાઇઝેશન એકદમ ક્લિયર હોવું જોઈએ. તો એ હોર્ડિંગનું જ્યારે સિલેક્શન થાય છે એ પણ ખૂબ મહત્વનું છે. તો આ રીતે આપણે મિત્રો આજના વિડીયોમાં જોયું કે હોર્ડિંગને આપણે જ્યારે ડિઝાઇન કરીએ છીએ તો ત્યારે આપણે કેટલા જે પોઈન્ટ્સ છે એ ધ્યાનમાં રાખવા જોઈએ. તો આ રીતના જ દરેક વસ્તુ ઉપર, દરેક ટોપિક ઉપર કે માર્કેટિંગને લગતા વિડીયો માટે તમે અમારા વિડીયો આગળ ને આગળ જોઈ શકો છો, જેમાં અમે દરેક ટોપિક ઉપર વાત કરીએ છીએ અને દરેક ટોપિક ઉપર આપણે ડિસ્કશન એવું હશે કે જેનાથી તમારું જે બ્રાન્ડિંગ જે છે, જે માર્કેટિંગ છે એ પ્રોપર વેમાં થાય. ખૂબ ખૂબ આભાર.